મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં. સરસ મજાનો સુંદર વ્લોગની શરૂઆત થઈ ચૂકી છે. આ બધા મજામાં હશો કારણ કે તમે આપણા વ્લોગમાં છો. અને જો તમે સીન બતાવું કે તમે લાગશે આપણે ક્યાં આવી ગયા છીએ. સરસ મજાનો કોઈ દરિયાઈ વિસ્તારમાં આવી ગયા હોય ને એવું લાગતું હશે, પરંતુ આ આપણો ડેમ છે જે રાજસ્થાન ગુજરાત બોર્ડર ઉપર આવેલો છે, મેશ્વો ડેમ. અને આપણે જઈ રહ્યા છીએ ડેમ પર ના કિનારે કિનારે. અને આપણે સમાચાર માટે આવ્યા છે રસ્તાના. જે રસ્તો બગડેલો છે ને, લગભગ 40 થી 50 ગામની સમસ્યા છે. અહીંથી રાજસ્થાન પણ જવાય છે. એ લોકોની સમસ્યાને વાચા આપવા માટે આપણે અહીં પહોંચ્યા છે. તો તમને પણ બતાવો એના જે સીન છે ને એ બધા. આવું છો કઈ બાજુ નીકળ્યા? જો આપણે ઊભા છીએ મેશ્વો ડેમના કિનારે. સામે ડેમ દેખાય. જો લોકો અહીં ફરવા માટે આવે, સહેલાણીઓ અહીં ફરવા માટે આવે. લોકો કેવું છે, અહીં ફરવા માટે આવે, બધા મુલાકાત માટે આવે, પણ પાણીની બોટલ હોય ને કંઈ બી હોય તો જાહેરમાં નાખી દે. તો આ રીતે જ કેવું છે કે આજે દેખાડું તમને. આ ભાઈ છે ભંગારવાળો જે છે, જે આ બધું સામાન લઈ જાય છે. પરંતુ આ જો બધા જે ફરવા માટે જે લોકો આવે છે ને, એમને બધું નાખ્યું છે. તો પ્લીઝ આવી યાત્રાધામવાળી જગ્યાએ આવું બધું ના કરો, અને આવું તો ના જ કરો. તમને જે બતાવે ને મેં, કે લોકો એ રીતે ગંદકી કરતા હોય છે, તો પ્લીઝ રિક્વેસ્ટ છે એવું ના કરીએ. અને સરસ મજાની સવાર છે. માનનીય વિપુલભાઈ છે, સંકેતભાઈ છે, રાકેશભાઈ છે, આપણી સમસ્ત ટીમ આવી ગઈ છે. ખૂબ સુંદર માહોલ છે. દેવની મોરી છે ને, એ બૌદ્ધ સ્તૂપ જે મળ્યા હતા વર્ષો પહેલાં, તેની આ જગ્યા છે. આપણે દેવની મોરી, જો દેવની મોરી 00 ઝૂમ કરીને બતાવો. 00. હા, અને બોલાતા કેમ છો? હેલો. વ્લોગમાં આવી જવાના તમે. અમાય ઊભી રહો. તો પેપ્સી ખાય છે, પેપ્સી. આ રૂપિયાવાળી પેપ્સીની મજા અલગ હોય, કેમ હે ને? હા, જો હજી પણ ગામડામાં બધા છોકરાઓ ખોય. જો આ કામ ચાલુ છે રસ્તાનું. અમે બસ આ સમાચાર માટે આવ્યા છીએ. આના સામાન્ય રીતે કેવું હોય કે માર્ગ અને મકાન વિભાગમાં રસ્તા હોય છે, પણ જ્યાં જળાશયો હોય ને ત્યાં સિંચાઈ વિભાગમાં રસ્તા જતા હોય છે. શામળાજીથી મેઘરજ તરફનો રસ્તો છે. શામળાજી તાલુકાથી મેઘરજ તાલુકાનો 50થી વધુ ગામો લોકોને તકલીફ છે. અપડેટ છે કે જે શામળાજીથી જે મેઘરજનો જે રસ્તો છે, જે મેશ્વો ડેમના કિનારે થઈને જાય છે, એ રસ્તામાં એક ટુકડો બની રહ્યો છે. હાલ અપડેટ મળી છે આપણને, કારણ કે જે શામળાજીથી લઈ અને દેવની મોરી સુધી જે સિંચાઈ વિભાગની ઓફિસ છે, ત્યાં સુધી સીસી રોડ બની રહ્યો છે. અને એટલું મંજૂર થઈ ગયું છે, જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે. અને એટલે એ લોકો રસ્તો બંધ પણ કરવાના છે. પરંતુ દેવની મોરીથી વાઘપુર થઈ અને મેઘરજ રસ્તો બન્યો નથી. એના સમાચાર બની શકે તો ટ્રાય કરીએ છીએ. ખબર? હા હાર્દિકભાઈ, બિલકુલ સાચી વાત છે. એ ટુકડો નવો થોડા સમય બનવાનો છે. તમે પેલા આવ્યા હતા અહીંયા આ જગ્યાએ બુખરા? હા, હું અઠવાડિયે પહેલા જ આ રોડ ઉપર થઈને પસાર થયો હતો, ત્યારે બહુ જ ખરાબ હાલત હતી આ રસ્તાની. એટલે જ આજે આપણે અહીંયા આ રોડ ઉપર આવ્યા હતા સમાચાર બનાવવા. પણ અહીંયા પછી આપણને જાણવા મળ્યું કે ભાઈ આ રસ્તો હવે રિપેરિંગ થઈ રહ્યો છે. જે સાચું હોય તો એવી વાત છે. હા, તો ચલો ઓકે, કામ પતાવીએ. એટલી બધી ગરમી લાગે છે ને, તો હાલ જો ખેતરમાં પાણી આપ્યું છે. બાજુમાં ડેમ છે, પાછળ ડેમ છે, અને ખેતરમાં પાણી આપ્યું છે. અહીંયા એનો ઊભો છે, એટલી ઠંડક લાગે છે ને, મસ્ત. કારણ કે સમાચારના ગાડી ઊભી, સમાચારનું કામ ચાલુ છે. પણ મસ્ત ફીલ, એકદમ ઠંડક ફીલ થઈ, એટલે જબરજસ્ત લાગી, એમ રાહત લાગી. કારણ કે ગરમી આવી ને, એટલે ગરમીની સિઝનમાં જો 11:15 થયા છે, એટલે 12, 12:30 સુધીમાં કામ પતી જાય, પ્રાયોરિટી રાખતા હોઈએ છીએ આપણે. જો આ ગાડીમાં બેઠા છીએ, સરસ મજાનું પાણી જોવા મળી રહ્યું છે. આમ કે મનને શાંતિ લાગે ને એવી અનુભૂતિ થાય છે. પણ આપણો એક સવાલ છે, વિપુલભાઈને પૂછીએ. જય શામળિયા. સામે શામળિયા ભગવાન મંદિર જોઈ શકાય છે. આરવલ્લીની ગિરિમાળા વચ્ચે. વિપુલભાઈ, મનની શાંતિ ક્યારે મળશે? કારણ કે જો આજે પાણી જોવા મળી છે, મનની શાંતિ, તો વ્યક્તિ મનની શાંતિ ક્યારે મળશે? હાર્દિકભાઈ, ઘણા બધા લોકોના મોઢે મેં સાંભળ્યું છે કે યાર અહીં જોવો તો મનને શાંતિ મળે, લોકો મનની શાંતિ માટે શોધતા હોય છે. ત્યારે મને એવું થયું કે લાય તાર હું એઆઈ ને પૂછું કે ખરેખર મનની શાંતિ ક્યારે મળે. એઆઈ એ મને જબરજસ્ત જવાબ આપ્યો. એઆઈ એ મને એવું કીધું
કે તમને તમારા મનને શાંતિ ત્યાં જ મળશે જ્યારે લોકો તમારા પાછળ ઓમ શાંતિ લખતા થશે ત્યારે. એટલે મને બી નવાઈ લાગી, મેં કીધું આ બી ખરું. ને ખરેખર સત્યતા એ જ છે કે જ્યારે આપણા પાસે લોકો ઓમ શાંતિ લખતા થશે ત્યારે જ મનને શાંતિ મળે. જોક્સ પાર્ટ. પણ આ તો કેવું એઆઈ ની મજાક છે. એઆઈ મજાક કરી એટલે વિપુલભાઈએ બી મજાક કરી કે ભાઈ જો આવું હોય એમ એટલે આપણે મનની શાંતિ માટે હિમાલય જાય આ જાય એટલે પછી માણસ મળે ને ઓમ શાંતિ લખાય એમ કે ભાઈ શાંતિ તો ત્યારે જ મળશે એમ એવું એઆઈ કહે છે. જોરદાર. કેમ સંકેતભાઈ? વાત સાચી છે. ભગવાનનું નામ જાપ કરો, શાંતિ મળશે. યસ. સંકેતભાઈ થાકી ગયા છે ગરમીમાં કામ કરીને. ચલો આપણે અહીંથી નીકળીએ હવે. કેવું સરસ લાગે છે, મસ્ત મસ્તીનું સીન. અચ્છા મોટી મોટી કરશો નહીં, બેડે પાણી ભરશો નહીં, બેડું મૂક્યું. આવે છીએ અહીંયા આંગણવાડીમાં આવે છે સમાચાર માટે. જો કેવું લાગે? જૂની પુરાણી યાદ આવી. પેલા સ્કૂલમાં હેલો. પેલા બીજા શરમ પડી ને, એકબીજા શરમ બધા હેલો હેલો હેલો. એકની હા? રિસેસ પાડો એમ. હા. ઈ બિલ બનાવવા માટે આખી રૂમ દોરાય એમ. છેલ્લા બિલ આખી ભાગી કરતું કે 2-3 મિનિટ સુધી વાગે. એવું? એકનું કેવું તેમ પેલા એમ નક્કી થાય એકનું 30 થઈ ગયું છે બિલ પાડવા દોરાય એમ. એકનું બિલ પાડવાની એક મજા આવે છે. છોડો સ્કૂલના બે જોડે એમ. હા વાત સાચી છે. એ મજા હતી. જો આખી પોઝિટિવ સ્ટોરી કરી રહ્યા છે આપણે આંગણવાડીની મહિલાઓની અને એમના વિકાસની. આપણે એ સમાચાર માટે આવ્યા છે. એક્ટિવિટી લઈ લેવા જોઈએ. ચલો બેટા ચલો. આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. ખાસ કરીને અપડેટ એ છે કે આપણે જઈ રહ્યા છીએ ઘરે ગામડે, કારણ કે હોળીની 4 થી 5 દિવસની રજાઓ છે હોળી ધૂળેટીની. અને આપણે તો જે મારા ફુવા એક્સપાયર થયા છે એટલે શોખ છે, પણ રજાઓ છે બાળકોને શાળામાં ટ્યુશનમાં, એટલે એમને લઈને ઘરે જઈ રહ્યા છીએ. અને બસ આપણે ઘરે પહોંચીએ છીએ. અને જો આપ સૌને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ ન કરજો સબસ્ક્રાઈબ કરી લેજો. અને રિપોર્ટર લાઈફ વ્લોગના અન્ય વ્લોગને પણ જોજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને રામ રામ. છોકરા